હર મહાદેવ કી જય. નળેશ્વરી માત કી જય. અમીર ભારતી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતે હર સજ્જનો અને બહેનો, રામાયણને કેન્દ્રમાં રાખીને ધર્મચર્ચા ચાલી રહી છે. ધર્મચર્ચા કરતા કરતા આપણે દશરથના ત્યાં પહોંચ્યા છીએ અને દશરથની ચિંતાનો કોઈ પાર નથી. એક મુદ્દો યાદ રાખો, ચિંતાનું સાચું કારણ હોય તો ચિંતા થવી જ જોઈએ. સાચું કારણ હોય તો કહેવું સરળ છે, ચિંતા ના કરો, ચિંતા ના કરો, ચિંતા ના કરો. અરે ચિંતા ભગવાને બનાવી છે. એ ભગવાને ચિંતા બનાવી છે કારણ કે એમાંથી ઉપાય નીકળે, એમાંથી રસ્તો નીકળે. તમારો પતિ કે તમારો છોકરો રોજ 6-7 વાગે આવી જાય છે. આજે 8 વાગ્યા, 8:30 વાગ્યા, 9 વાગ્યા, હજુ આવ્યો નથી તો ચિંતા થાય કે ના થાય? થવી જ જોઈએ. એટલે તમે ફોન કરશો, શું થયું, ક્યાં અટક્યા, ક્યાં રોકાઈ ગયા, આ તે સમાધાન થયું એટલે શાંતિ. પણ ચિંતાના ક્ષેત્રો પણ જુદા જુદા હોય છે. માનો કે તમારે વારસદાર નથી, 5-25 વીઘા જમીન છે, ઘર છે, નથી, કંઈ નહીં, ભાઈના દીકરાઓ વારસા લઈ લે છે. મારે આશ્રમમાં વારસદાર નથી તો કોઈને કોઈ વારસદાર થઈ જશે, પણ રાષ્ટ્રને વારસદાર નથી. રાષ્ટ્રને વારસદાર ના હોય અને કદાચ ખોટો વારસદાર ગાદીએ બેસી જાય તો એક માણસને નુકસાન થાય કે લાખોને નુકસાન થાય? લાખોને નુકસાન થાય. ભારતમાં એવું જ થયું. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલને ગાદીએ બેસાડવાના હતા, પ્રમુખ બનાવવાના હતા. 14માંથી 13 કમિટીઓએ એમના પક્ષમાં મત આપ્યો, આ માણસને ગાદીએ બેસાડો, કારણ કે આ માણસ જ આ દેશને સંભાળી શકશે અને સાચવી શકશે. પણ ગાંધીજી ના માન્યા, ના માન્યા, ના માન્યા તો એવા ના માન્યા, વાત ના પૂછો. આડા આવ્યા. જરા વિચાર કરો. હવે સત્ય કોના પક્ષમાં છે? સરદારના પક્ષમાં સત્ય છે. સત્યના પ્રયોગોને એક તરફ મૂકી દીધા. જેના પક્ષમાં 1% સત્ય નથી એને કે તું બેસ કાઢીએ. નહેરુજીના પક્ષમાં એક મત નહીં, હો, એક મત નહીં, એને બેસાડ્યો. આને પ્રભાવનો દુરુપયોગ કહેવાય. તમે ધર્મ ક્ષેત્રમાં હોવ, રાજક્ષેત્રમાં હોવ, સમાજ ક્ષેત્રમાં હોવ, ગમે તે ક્ષેત્રમાં હોવ ને પ્રભાવશાળી હોવ, તમારી મહિમા છે કે તમારો આટલો બધો પ્રભાવ છે. પણ એટલું યાદ રાખજો કે આ પ્રભાવનો દુરુપયોગ થવો જોઈએ નહીં. જો પ્રભાવનો દુરુપયોગ કરશો તો લોકો 1 વાર સહન કરે, 2 વાર સહન કરે,
રોજ રોજ સહન કરે, એમાંથી પછી હિંસા ઊભી થાય. એટલે સૌથી મોટામાં મોટો વિકટ પ્રશ્ન છે એ રાષ્ટ્રના ઉત્તરાધિકારીનો છે, એના વારસદારનો છે. અને દશરથના ત્યાં કોઈ વારસદાર નથી. એક પછી એક 3 લગ્નો કર્યા, અને આ 3 રાણીઓના 3 જુદા જુદા ચરિત્રો. કૌશલ્યાનું આખું ચરિત્ર જુદું, સુમિત્રાનું જુદું, કૈકેયીનું જુદું. 3 લગ્નો કર્યા, પણ વારસદાર ના થયો તે હવે ચિંતા થાય કે ના થાય? એકલા દશરથને જ નહીં, આખા રાષ્ટ્રને ચિંતા થાય. અરે આ મોદી નહીં હોય તો શું થશે? અરે આ નહીં હોય તો શું થશે? ઘણા રજવાડા એવા હતા એમને કોઈ વારસદાર નહીં, ખેદાન મેદાન થઈ ગયો. એટલે રાત દિવસ ચિંતા ચિંતા ને ચિંતા. કોને? દશરથને. અને જેવી દશરથને ચિંતા એવી રાણીઓને ચિંતા. 3 રાણીઓને ચિંતા છે. આખો પરિવાર ચિંતાતુર છે. એમ કહો કે આખું રાષ્ટ્ર ચિંતાતુર છે, કારણ કે આમાં તો રાષ્ટ્રનું ભવિષ્ય છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે જેમ જેમ મોટા થશો એમ ચિંતાનું ક્ષેત્ર પણ મોટું થશે. મોટા માણસને ચિંતાનું ક્ષેત્ર મોટું હોય, નાનાને નાનું હોય. અને એ વખતે જો તમે કોઈ સાચો સલાહકાર નહીં રાખો તો તમે ગુંગળાઈ મરશો. યાદ રાખો, ચિંતા ગુંગળાવી મારે માણસને, ખાનદાન માણસને. જે ખાનદાન ના હોય તો બક બક કરે, બધે જઈને ઓટલે જઈને બોલે, અહીં બોલે, અહીં બોલે, અહીં બોલે, અહીં બોલે. પણ જે ખાનદાન માણસ છે, ગંભીર માણસ છે, એને તો અંદર ને અંદર ધુમાડો ગોટમ ગોટ ધુમાડો થતો હોય. હવે કોઈને કહી શકાતો નથી. એટલે નીતિકારે કહ્યું છે, જેટલા તમે મોટા થતા જાઓ એવા જ તમે એક સાચા સલાહકાર રાખજો. બને તો સંતને રાખજો. કોઈ સારો સંત મળે તો સંતને સલાહકાર રાખજો. એને પૂછીને કામ કરશો, ઘણો ભાર હરવો થઈ જશે. એટલે દશરથે જોયું કે હું તો ચિંતામાં હુકાવા માંડ્યો, કોઈ રસ્તો નીકળતો નથી. એમના કુલગુરુ વશિષ્ઠ છે, પ્રધાનમંત્રી છે. કુલગુરુ એટલે પ્રધાનમંત્રી. અને વશિષ્ઠ છે એ મહાન સમર્થ છે. રાજા પોતે સ્વયં ચાલીને વશિષ્ઠ ઋષિ પાસે ગયા. અને વશિષ્ઠને આ ચિંતા છે. જેટલી ચિંતા દશરથને છે એટલી ચિંતા વશિષ્ઠને પણ છે. આ મુદ્દો યાદ રાખજો. તમારા દુઃખમાં તમારા કેટલાય સગાવાલા દુઃખી થતા હોય છે. તમે એકલા દુઃખી નથી થતા, દૂર દૂરથી લોકો દુઃખી થતા હોય છે. વશિષ્ઠને પણ આ ચિંતા છે. જઈને બેઠા વશિષ્ઠની પાસે, પણ બોલી શકતા નથી. શું બોલવું, જીભું પડતી નથી. અને વશિષ્ઠ સમજે છે કે આ કયો પ્રશ્ન લઈને આવ્યો છે. એટલે વશિષ્ઠે જ કહ્યું, ભાઈ જે હોય બોલો ને, ક્યાં સુધી ભાર દબાવી રાખશો? ત્યારે રામે જે કહ્યું છે એ બહુ સમજવા જેવું છે. ગુરુજી કે છો, ગુરુજી તમે એક સરસ મજાની વાટિકા લગાવી હોય
આખું આંબાવાડિયું લગાવ્યું હોય, કેસર 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 કેસર. લોકો જોઈને રાજી થાય, ઓહો કેટલા સરસ આંબા, કેટલા સરસ આંબા, કેટલા સરસ આંબા છે. કોઈ વાર જોજો તો ખરા. અહીં તો નથી, પણ યુપી તરફ તો આંબાવાડિયા બહુ હોય. યુપી બિહારમાં વીઘાના વીઘા સુધી આંબા જ આંબા હોય. કેરીઓ કોઈ ખાઓ, કોઈ ખાઓ, કોઈ ખાઓ. હા, વાત સાચી છે. પણ એવા આંબાવાડિયામાં એક પણ આંબા ઉપર એક પણ ફળ ના લાગ્યું હોય તો તમને કેવું લાગે? આંબાવાડિયું સરસ છે, ફળ નથી લાગતું. આવું બને કે ના બને? ઘણી વાર આવું બને. અને ફળ ના લાગે તો ખેડૂત છે એ નિરાશ થઈ જાય. દરેક બાબતમાં ફળ આવે તો જ આનંદ આવે. અને એકદમ લચી પડ્યા હોય ફળ, કઈ ખેડૂતને આનંદ આવે. 50 મણ તો થવાની કેરીઓ, ઓછામાં ઓછી 50 મણ તો, અને 500 રૂપિયા ભાવ આવવાના છે. અરમાન કહેવાય ને, કેવા અરમાન કહેવાય. એમાં તો આપણે જીવીએ છીએ. આ આખું આંબાવાડિયું લચી નથી રહ્યું, એક કેરી નથી, એક કેરી નથી લાગી. વશિષ્ઠ કે હું જાણું છું, હું જાણું છું, પણ હું શું કરું? મારા આગળ કોઈ એનો રસ્તો નથી, કોઈ ઉપાય નથી. દશરથે કહ્યું એવું બને જ નહીં. તમારા આગળ રસ્તો ના હોય એવું ના બને. હવે એક મુદ્દો ખાસ ધ્યાન દઈને સાંભળજો. આ દશરથને સંતાન નથી એના ભાગ્યની વાત છે, એના નસીબની વાત છે. એટલે આ બહેનો ભાઈઓ બધા પેલા હાથ જોડાય. જુઓ ને તો કે ઓહો, તમારે તો 3 બૈરા લખ્યા, પેલા એકનું તો ઠેકાણું નથી, અને 9 છોકરા છે. આ બધી રેખાઓ જોવે ને, આ રેખાઓ ઉપર ભરોસો ના કરવો. આ રેખાઓ કેમ પડે તમને ખબર છે? છોકરું ગર્ભમાં હોય ત્યારે મુઠ્ઠી વાળે. કુદરતની વ્યવસ્થા જુઓ. જો એ મુઠ્ઠી ના વાળે, ઉગાડી આંગળીઓ રાખે તો ગમે તે પકડે તો માને કેટલું દુઃખ થાય. પરમેશ્વરે એવી વ્યવસ્થા કરી કે આને મુઠ્ઠી વળાવી દો એટલે આમ તેમ તો થાય, પણ કંઈ પકડે નહીં. જો છોકરાનો સ્વભાવ પકડવાનો હોય. હવે એ જ્યારે આ મુઠ્ઠી વાળીને 9 મહિના સુધી ગર્ભમાં રહ્યું હોય, એની લીટીઓ પડી હોય. તમે એક કાગળ લો, કાગળને આમ આમ મચડીને આમાં મૂકી દો, પછી ખુલ્લું મૂકી દો, તેમાં ગરચલીઓ પડી જવાય. એટલે એમાં આ લીટીઓ પડેલી છે. એટલે બને ત્યાં સુધી કદી કોઈને હાથ બતાવવો નહીં. તમારો હાથ તમારે જોવાનો છે. અને એ ચંદ્ર દર્શન કરીને આપણે હાથ જોઈએ છે, જોઈએ છે ને? એ ચંદ્ર તમને પ્રેરણા આપે છે, તારો હાથ જો, મહેનત કર, પુરુષાર્થ કર. જો હું બીજમાંથી પૂનમનો ચંદ્ર થવાનો છું, પુરુષાર્થ કર, તું એ પૂનમનો થઈ. બધાને હાથ બતાય ના કર. અને હાથ લાંબો તો કદી કરીશ જ નહીં. એટલે દશરથે કહ્યું, મહારાજ તમે સમર્થ છો, તમારા પાસે ઉપાય ના હોય એવું બને નહીં. કોઈ રસ્તો કાઢો. અને મારો નહીં, આ આખા રાષ્ટ્રનો પ્રશ્ન છે. કાલે હું નહીં હોઉં, કોઈ વારસદાર નહીં હોય તો અયોધ્યા લૂંટાઈ જશે, અયોધ્યા બરબાદ થઈ જશે. માટે તમે કોઈ રસ્તો કરો. વશિષ્ઠે કહ્યું, સારું ભલે, તારી બહુ ઈચ્છા છે તો હું પ્રયત્ન કરું છું.
મારા ધ્યાનમાં આવ્યું છે, એક શૃંગી ઋષિ નામના એક ઋષિ છે, બહુ સમર્થ છે, અને એ આ પ્લાન્ટ બદલે છે. આ જ્ઞાન એ જાણે છે, આ વિદ્યા છે. યાદ રાખજો. મારા ગુરુજી હતા ને, એ થોડું આયુર્વેદ જાણતા હતા. એટલી દવાઓ બનાવે, એટલી દવાઓ, આવડા બોટલમાં અભ્રક ભસ્મ અને લોહ ભસ્મ અને સુવર્ણ ભસ્મ બધું ભરી રાખે, પણ કોઈના ઉપર નામ ના લખે. એટલે દેવ થઈ ગયા પછી ખબર ના પડે કે આ શું છે. બધું જમીનમાં દાટી દેવું પડ્યું. બહુ કિંમતી, બહુ કિંમતી. એકવાર મેં કહ્યું ખરું કે આના ઉપર નામ લખતા હોય. મને કે નામ લખું તો લોકો લઈ લઈને ચાલવા માંડે. પૂછ્યા ગાછા વિના આશ્રમમાં તો ખુલ્લું પડ્યું હોય તો ડબ્બી ભરીને ચાલવા માંડે. એમની પાસે એક વિદ્યા હતી, ઔષધ હતું, અને એ એમના દેવ થયા પછી મને ખબર પડી. એ ઔષધ એ હતું કે કોઈને દીકરીઓ જ થતી હોય અને દીકરો ના થતો હોય, એવા ઘણા હોય છે. પહેલી પ્રસૂતિ દીકરી, બીજી પ્રસૂતિ દીકરી, ત્રીજી દીકરી, હાથમી દીકરી, ઘરવાળા કાઢી મૂકે. એને જો આ ઔષધિ આપવામાં આવે તો એને દીકરો થાય. એને કુંખ વ્યત્યય, આયુર્વેદમાં કુંખ વ્યત્યય કહેવાય. કુંખ બદલવી એ ખાસ પ્રકારની ઔષધિ રાખતા ને આપતા. 40 દિવસ સુધી આપે ને, દીકરો થાય ને થાય. એમના દેવ થયા પછી લોકોએ મને કહ્યું કે આ દીકરો તો એમનો આપેલો છે. આ એમનો. આવા 3-4 જણા મળ્યા. અરે રે, મેં કહ્યું મને ખબર ના પડી, નહીં તો આપણે એનો કંઈ સદુપયોગ. પણ ચાલો, જે થયું એ બરાબર છે. આવી કેટલીક ઔષધિઓ હોય છે. આજે પણ મારા 2-4 ઓળખીતા એવા છે જેમના ત્યાં આ જ રીતે સંતાન થયું છે. નામ નહીં દઉં. આ જ રીતે, અને રાજી થઈ ગયા છે, પ્રસન્ન થઈ ગયા છે. આને પુરુષાર્થ કહેવાય. યાદ રાખજો, લેખ ઉપર મેઘ કહેવાય. કુદરતે લેખ મારી દીધી કે આ સ્ત્રીમાં પેલું જે બીજ હોવું જોઈએ નથી, આ પુરુષમાં જે તત્વ હોવું જોઈએ એ નથી, એટલે અમને સંતાન નહીં થાય. આ ભાગ્ય છે, આ કુદરત છે. પુરુષાર્થ વાળાએ કહ્યું કે ભલે તમે એવું માનતા હો, પણ અમે બીજી રીતે પણ, ગમે તે રીતે પણ એને ખોળો ભરશું ને ભરશું જ. એટલે વશિષ્ઠ ઋષિ છે, સામે ચાલીને શૃંગી ઋષિ પાસે ગયા. હવે શૃંગી ઋષિ છે, વનમાં રહે, એકલા રહે, કદી નગરમાં નહીં આવેલા, જોયેલું નહીં. બહુ તપસ્વી માણસો મળવા બહુ કઠિન છે. સાચા તપસ્વી કરવા બહુ કઠિન છે. અને ત્યાં જઈને ધીરે ધીરે સમજાવીને એમને અયોધ્યામાં લાવીને આખી વિધિ કરાવી. એને યજ્ઞ કહે છે. આ યજ્ઞ શબ્દ બહુ અર્થી છે. યજ્ઞ એટલે ખાલી હોમ કરવું એ જ નહીં. યજ્ઞ એટલે પ્રયોગશાળા. યજ્ઞ એટલે પ્રયોગશાળા. પ્રયોગશાળામાં તમે નવા પ્રયોગ કરો, અને નવા પ્રયોગના દ્વારા જે નવી વસ્તુ ઉત્પન્ન થાય એ પણ યજ્ઞ જ છે. આ વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકો મોટામાં મોટા યાજ્ઞિકો છે. અને એમણે અનુષ્ઠાન કરી, વિધિ કરી,
ચરુ તૈયાર કર્યો. ચરુ એટલે ઔષધિ. ચરુ એટલે ઔષધિ. પહેલાં આવી રીતે પેકિંગ થતું અને પછી દશરથને કહ્યું, લે આ ચરુ તારી રાણીઓને ખવડાવજે. આ ચરુ ખાવાથી એમનો ખોળો ભરાશે. હજુ ખોળો ભરાયો નથી, પણ એના આનંદનો કોઈ પાર નથી. આને આશા કહેવાય. આને આશા કહેવાય. તમે મારી પાસે આવો, બાપુ આંકડો આપો, અને હું તમને આંકડો આપું એટલે તમને આશા બંધાય કે આ બાપુનો આંકડો કોઈ દિવસ ખોટો થાય. પછી લાગે અને પૈસા મળે ત્યારે હર્ષ થાય. આશા સફળ થાય તો હર્ષ થાય, અને નિષ્ફળ થાય તો બાપુમાં કઈ હાથ રહ્યો. એમ આશા બંધાવે, અને આશામાં પણ માણસને કેટલો આનંદ આવે. હે, અમારા ઘરે ખોળો બંધાશે? હા બંધાશે, તું ચિંતા ના કર, બંધાશે. એ પછી બધી વિધિ થઈ, તમે જાણો છો. કૌશલ્યાને આપ્યો, સુમિત્રાને આપ્યો, કૈકેયીને 2 ભાગ કરીને આપ્યો. અને તે દિવસથી આખું વાતાવરણ બદલાઈ ગયું. આખું વાતાવરણ, અયોધ્યાનું વાતાવરણ બદલાઈ ગયું. તુલસીદાસજી લખે છે, જે દિવસથી રામ કૌશલ્યાજીના ગર્ભમાં આવ્યા તે દિવસથી જ વાતાવરણ બદલાવા લાગ્યું. આ મુદ્દો યાદ રાખો. વાતાવરણ હોય છે, વાતાવરણ હોય છે. અત્યારે વાતાવરણ છે કે નહીં? અત્યારે એક વાતાવરણ છે. ક્યારે કથામાં જઈએ, ક્યારે કથામાં જઈએ, ક્યારે કથામાં જઈએ. કેમ? કાંઈ તો મીઠાઈ આપે છે કે ના? અરે એટલા શાંતિ મળે છે, કેટલી શાંતિ મળે છે. આ વાતાવરણ છે. અને આવું વાતાવરણ ગામના નેતાઓ, સમાજના નેતાઓ, રાષ્ટ્રના નેતાઓ ઊભું કરે તો એ યજ્ઞ કહેવાય. એનું નામ યજ્ઞ કહેવાય. એટલે જ્યારથી ભગવાન ગર્ભમાં આવ્યા ને આખું વાતાવરણ બદલાઈ ગયું. ચારે તરફ વગર કારણે આનંદ. વાતાવરણનો અર્થ સમજો. વગર કારણે તમારું મન પ્રસન્ન રહે. કંઈક હોય ને પ્રસન્ન રહે તો સમજી શકાય. વાતાવરણ દૂષિત થાય, વગર કારણે તમારું મન ઉદ્વેગ પામે. કંઈ કારણ ના હોય, કંઈ ખબર નથી પડતી. આજ સવારથી મારું મન બહુ ઉદ્વેગ પામે છે, બહુ ઉદ્વેગ પામે છે. ભગવાનનું નામ લઉં છું તો એ ઉદ્વેગ મટતો નથી. વાતાવરણ છે. આ વાત જો સાચી હોય તો જ્યાં વાતાવરણ સારું હોય ત્યાં 2-5 દિવસ રહેવા જવું. ઘરમાં બહુ ઉદ્વેગ થયો હોય, બહુ વાસણ ખખડ્યા હોય અને બહુ ધમાચકડી થઈ હોય તો જોવું કે ભાઈ ક્યાં જઈએ તો 2-5 દિવસ સારું વાતાવરણ મળે. જવું ને 2-5 દિવસ રહેવું, બધું શાંત થઈ જાય. પગલાં હોય છે, પગલાં. રામના પગલાં થયા, કોઈ સંતના પગલાં થયા, કોઈ ભક્તના પગલાં. એટલે તો લોકો પધરામણી કરાવે છે. એટલે તો પધરામણી કરાવે છે. હવે ઉલટું થયું છે. હવે અમે જાતે પધરામણી નીકળી જઈએ. મારી પધરામણી કરાવો, મારી પધરામણી કરાવો, મારી પધરામણી કરાવો. પણ તમને કોણ બોલાવે છે? ભાઈ ટાર્ગેટ કર્યો છે. આવી પધરામણીનો કોઈ અર્થ નહીં હો. એટલે બહુ આખું અયોધ્યામાં એટલો બધો આનંદ 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 થઈ રહ્યો છે. અને ધીરે 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 ધીરે
હારા દિવસો વધવા લાગ્યા, વધતા 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 કેટલું પરમેશ્વરે કેવી વ્યવસ્થા કરી હતી. કોઈ વાર વિચાર કર્યો, 9 મહિનાનો ગર્ભ એક જ દિવસમાં થઈ જાય અને એક જ દિવસમાં પ્રસૂતિ થાય તો માં મરી જાય. માં મરી જાય. એ 9 મહિના સુધી જેમ ગર્ભ વધે છે એમ માનું શરીર પણ વધે છે. માનું શરીર પણ એના માટેની વ્યવસ્થા કરે છે, એના માટે દૂધ તૈયાર કરે છે, એના માટે ચિકાસ તૈયાર કરે છે, બધું તૈયાર કરે. 9 મહિના એક ફેક્ટરી ચાલે છે, ધમ 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 ફેક્ટરી ચાલે છે. એટલે આપણે ત્યાં એક ખાસ વાત કહેવામાં આવી છે, કદી પણ સગર્ભા સ્ત્રીને દુઃખ ના દેવું. દુઃખ તો કોઈને ના દેવું, બને તો સગર્ભા સ્ત્રીને દુઃખ ના દેવું, પાટું મારેલો. કારણ કે એ એક નથી, 2 છે. એને જે દુઃખ થવાનું એ એની અસર અંદર પડવાની છે. ત્યારે સગર્ભા સ્ત્રીને શું દેવું? સત્સંગ દેવો, સત્સંગ. એને કથા સંભળાવવી, સત્સંગ કરાવવો. એ જોકા ખાય તો પેલો સાંભળશે. સાંભળે કે ના સાંભળે? અભિમન્યુ સાંભળ્યું હતું ને? એ જોકા ખાય તો એ સાંભળવાનો છે. આ આપણી આર્ય સંસ્કૃતિ છે, આર્ય પરંપરા છે. એટલે જ્યારે સ્ત્રીને ગર્ભાવસ્થા થાય એટલે એનો પતિ એને પિયર મોકલી દે. પિયર એટલા માટે મોકલે કે એની સાથે કોઈ છેડછાડ ના કરે. જો અહીં સાસરે રહે અને પતિ કામાતુર હોય, ભાન ના રહે તો કઈનું કઈ કરી બેસે અને એની અસર પેલા ગર્ભ ઉપર પડે. આ દોષનું નિવારણ કરવા માટે 2 મહિના જેવું બાકી રહે એટલે એને પિયરમાં મોકલે. પિયરમાં પછી ઘૂંઘટો તાણવાનો ના હોય, મોઢું ઉગાડવું હોય. અહીંયા સ્ત્રીઓ આવે એટલે ખબર પડી જાય. લાંબો ઘૂંઘટો હોય એટલે બહુ સમજી લેવાની, અને મોઢું ઉગાડવું હોય તો દીકરીઓ સમજી લેવાની. અરે પિયરમાં તો કંઈક કેળે કસોટો બાંધીને કૂદાકૂદ કરે ને. પિયર એટલે આઝાદી, સ્વતંત્રતા, અને સાસરો એટલે તો આમ ચલાય નહીં. આમ ડગલું ભરવું હોય તો વિચાર કરી કરીને ભરવાનું. એટલે આપણી આ પદ્ધતિ હતી કે 2 મહિના બાકી રહે એટલે એને પૂરા મહિના કહે. હવે હોસ્પિટલમાં મોકલી દે અને હોસ્પિટલવાળા બદલી નાખે. આ એક બહુ મોટું દૂષણ ઊભું થયું. હોસ્પિટલવાળી નર્સોને કહી રાખ્યું હોય, અમારે એક છોકરાની જરૂર છે, કોઈ હારો આવે તો જોતી રહેજે, 10 લાખ આપશો, અને પછી બદલી નાખે. કહો હવે શું કહેવાય? કંઈ કહેવાય નહીં. એટલે મારી તો તમને સલાહ છે, બને ત્યાં સુધી ચીરો ના મુકાવો. કુદરતી વ્યવસ્થા બરી બહુ સારી છે, વગર જોતો ચીરો ના મુકાવો. કદાચ કોઈ ઉપાય બાકી ના હોય ને મૂકવો પડે તો મૂકવાનો. એક, જે ડૉક્ટર કે નર્સો ઉપર 100% ભરોસો ના હોય ત્યાં કદી પણ સ્ત્રીને પ્રસૂતિએ ના મોકલવી. તમારું રતન લઈ લેશે અને કોઈનો પથરો મૂકી દેશે, કંઈ કહેવાય નહીં. તમારું રતન ઉપાડી તમને શું ખબર? જાઓ તમારે કોઈ અહીં ઊભું નહીં રહેવાનું, તમે બહાર બેહો. કેટલા તરકટ ચાલે છે. એટલે આ 3 રાણીઓ છે એને હવે પૂરા દિવસ જઈ રહ્યા છે. આનંદ થઈ રહ્યો છે ચારે તરફ, ખૂબ આનંદ થઈ રહ્યો છે. અને એવામાં તુલસીદાસજીએ વિચાર કર્યો કે હવે આ રાષ્ટ્રને એના નેતા વિના બહુ લાંબો સમય સુધી
તડપાવવો જરૂરી નથી. એટલે ચૈત્ર સુધી નવમી, ચૈત્ર આપણી ગુજરાતી ચૈત્ર સુધી નવમી, અને તે દિવસે કૌશલ્યાજીને પ્રસવ પીડા ઉપડી. આ મુદ્દો યાદ રાખજો. પ્રસવ પીડા વિનાની નથી હોતો. એટલે બધી વેદનાઓ બતાવી છે, એમાં એક પ્રસવ પીડા પણ બતાવી છે. બહુ પીડા થાય. એમાં પહેલી પ્રસૂતિ હોય, બીજી, ત્રીજી, ચોથી હોય તો બહુ વાંધો ના આવે. એમાં પહેલી પ્રસૂતિ હોય એ સ્ત્રીનો જીવ તો અદ્ધર થઈ જાય. પકડવી પડે, એને દબાવવી પડે. પહેલાંની દાયણો બહુ હોશિયાર નહીં, એવા સાધનો નહીં, એવી દવાઓ નહીં, એવા ઉપાયો નહીં. ઘણી સ્ત્રીઓ મરી જાય, બાળકે મરી જાય નહીં, એટલે તો વસ્તી વધતી નથી. એ પ્રસવની પીડામાંથી જ્યારે બાળક પ્રસૂતિ કરે, ઉવા 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 કરે, અને બધું દુઃખ ભૂલી જાય. એટલું સુખ આવ્યું કે અત્યાર સુધી જેટલું દુઃખ ભોગવ્યું એ બધું દુઃખ ભૂલી જાય. તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે, ऐसी मूढ़ता या मन की परिहरि राम भगति सुर सरिता आस करत ओस कण की ऐसी मूढ़ता या मन की. એની પત્રિકાઓ વાંચો, અદભુત. હરિજુ મેરો મન હઠ ન તજે. હે ભગવાન, મારું મન હજુ હઠ છોડતું નથી. હું ગરડો થયો પણ મન ગરડું થતું નથી. હરિજુ મેરો મન હઠ ન તજે. દોડી દોડીને ના જવા જેવી જગ્યાએ દોડે છે. જો બિલો કી કાંચ જડ સૈન તૂટત અતિ અતા અહો અરબાસ છતિ વિસારી આનંદ કી એસી મૂઢતા યા મન કી. કેવું સરસ ઉદાહરણ આપ્યું છે. ઉપર ચક્રો બાજ પડે છે, ચક્કર 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 ચક્કર, અને નીચે કોઈએ દર્પણ મૂક્યું છે, પડ્યું હોય કોઈનું દર્પણ. એ ચક્રાબાજે દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને થયું કે ઓહો, પક્ષી બેઠું છે, પક્ષી બેઠું છે. તૂટત અતિ આતૌર આહાર, બસ મારે 150 કિલોમીટર ઝડપે મારે ને એનું ડાચું તૂટી જાય. અરે ત્યાં પક્ષી નથી બેઠો તો તારી છાયા બેઠી છે. હવે તો સમજ, એસી મૂઢતા યા મન કી, એસી મૂઢતા યા મન. એક વાત તો એવું કહ્યું છે કે મારાથી બોલાય નહીં, એવું કહ્યું છે. એને કહ્યું છે એક સ્ત્રીએ પ્રસવની બહુ પીડા ભોગવી, બહુ પીડા ભોગવી. માંડ પ્રસવ થયો ત્યારે એને મનમાં પ્રતિજ્ઞા કરી કે હે ભગવાન, આ વખતે મને સુખપૂર્વક તું માંથી પાર પાડી દે. ફરી કોઈ વાર હું આ કામ કરીશ નહીં. મારે ફરી પ્રસવ કરવો નથી, ફરી કોઈ કામ આવું નહીં કરું. આવી પ્રતિજ્ઞા કરી. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના, અને તુલસીદાસ લખે છે કે અરે ભૂલી ગઈ બધું. હે વિસારી સૂલ સક પુનિખલ પતિ ભજે. જે પીડા થઈ હતી એ બધું ભૂલી ગઈ, પ્રતિજ્ઞા કરી હતી એ બધું ભૂલી ગઈ, અને ફરી પાછી પતિની પાસે અપેક્ષાઓ રાખે અને એના એ રસ્તે આગળ વધે. એસી મૂઢતા યા મન. મારું મન આવું જ મૂઢું છે. કેટલી વાર મેં પ્રતિજ્ઞાઓ કરી, કેટલી વાર હું દુઃખી થયો. થોડીક વાર જાય, બધું સારું થઈ જાય, પછી હતા એના એ થઈ જાય. એટલે ત્રણેય રાણીઓને
દીકરા થયા, આનંદ આનંદ થઈ ગયો. એક મુદ્દો કોઈ લોકોના ધ્યાનમાં નથી આવતો, એ તમને ખાસ એ છે, આ ચારે ચાર દીકરા એક જ તારીખે જન્મ્યા, આગળ પાછળ નહીં. કલાક બે કલાક થયો હોય એ વાત જુદી છે. રામની જન્મતિથિ રામનવમી, ભરતની શું, શત્રુઘ્નની કઈ, ચારે ચારની. આ કોઈ લોકોના ખ્યાલમાં નથી આવતો. હવે ચારે ચાર દીકરાઓ એક જ દિવસે જન્મ્યા હોય તો એમાં કોણ નાનો અને કોણ મોટો? પણ આપણે તો મહાકાવ્ય રચવું છે, અને મહાકાવ્યમાં રામ મોટા દેખાય, લક્ષ્મણ નાના દેખાય. નહીં તો બધા એક દિવસે હોય તો હરખા જ દેખાય. આ જોડવા છોકરા આવે ના હરખા દેખાય, ઘણા જોડવા આવે તો. એટલે આ રીતે આખી અયોધ્યામાં એટલો આનંદ થઈ ગયો. અને તુલસીદાસજીએ કંઈ એનો છંદ રચ્યો છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલ્યા હિતકારી હર્ષિત મુનિ મહારી મનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન અભિરામા તન ઘનશ્યામા પૂજાયુધ શરચારી. તમે આ છંદ જોજો. તમે આજે પણ રામજી મંદિરમાં ઘણી જગ્યાએ આ છંદ ગવાતો હોય છે. અને એ છંદની અંદર જે પહેલું વાક્ય મૂક્યું, કવિ જ્યારે કવિતા રચે ને એમાં એનું મુખડું મૂકાય બહુ મહત્વનું હોય. મુખડું આવડ્યું તો બધું આવડી ગયું, પછી અંતરા બહુ કઠિન નહીં. મુખડું બહુ મહત્વનું હોય. ભય પ્રગટ કૃપાલા, કો આ મુખડું છે. દીન દયાલા કૌશલ્યા હિતકારી, આ ત્રણ શબ્દો ઉપર, ત્રણ વાક્યો ઉપર ધ્યાન દેજો. ભય પ્રગટ કૃપાલા. અમે તમે બધા જન્મીએ છીએ, પ્રકટ નથી થતા, જન્મીએ છીએ. પેલા પ્રકટ થાય છે, ખ્યાલ આવે છે? પ્રકટ થવામાં અને જન્મવામાં ફરક છે. માનો કે તમે નાટક જોવા ગયા છો. નાટકમાં 2-3 પડદા હોય. પહેલાં તો રામલીલા કરતા ને ગામડામાં આવીને 2-3 પડદા હોય. એક પડદાના આગળ હોય, બધું થતું હોય, એમાં પાછળથી ઓચિંતાનો એક બીજો આવે, કરે એ રીતે. હવે પાછળથી જે ઓચિંતાનો પ્રગટ્યો એ જન્મ્યો કે પ્રગટ્યો? એ તો હતો જ. પાછળ તૈયાર થઈને ઊભો હતો, પેલા આમ પડદો ઊંચો કર્યો, એની સાથે જ પ્રગટ થઈ ગયો. એક ખાસ વાત યાદ રાખજો. આવા એક નાટકમાં કલાકારોનું બહુમાન કરવા મારે જવાનું થયેલું. પારસીઓ બધા, મોટા ભાગે પારસી લોકો નાટક કરતા. બધાનું બહુમાન કર્યું, સારું કર્યું. પછી મેં કહ્યું, મારી દૃષ્ટિએ હજુ એક સાચો કલાકાર બહુમાન વિના રહી ગયો છે. કે કોણ? મેં કહું, પેલો પડદો ઉચકનારો. જે માણસ દેખાતો નથી, દોરડું પકડીને બેઠો છે અને પડદો પાડે છે અને ઊંચો કરે છે, એ ખરો કલાકાર એ છે. સંસારમાં પણ આવા કેટલાક ખરા કલાકારો હોય, દોરડું ઉચકવાનું કામ કરતા હોય, દેખાતા ના હોય, એમના ફોટા ના હોય, પણ એમને ખોડીને લાવવા પડે. પેલા તો દેખાવાના છે, તો પ્રગટ જ થવાના. એમની તો જાહેર ખબરો આવવાની છે. આજે એક નેતાની જાહેર ખબર આવે ને, ગોળી ચલાવી. એટલે એક સમાજમાં પણ એક એવો પડદો ઉપડનારો ને પડદો પાડનારો હોય છે. અત્યારે કેટલાય પડદા ઉચકાય છે ને કેટલાય પડે છે ને. આ પક્ષમાંથી આમાંથી આમાં પડદા પાડનારા પાછળ ઊભા હોય છે. એટલે
ચારે તરફ શબ્દ પર ધ્યાન દેજો. ભય પ્રગટ કૃપાલા. આ કેમ પ્રગટ થયા? કૃપાલા, કૃપા ખાતર. કૃપા ખાતર કોના કૃપા પર? ભગવાન કોના ઉપર કૃપા કરવા માંગે? દીન દયાળા. એ તો દીન દયાળ છે, ગરીબોના, જે દુઃખી માણસો છે એના ઉપર દયા કરનારો છે. કૌશલ્યા હિતકારી. આ શબ્દો પર ધ્યાન દેજો. કૌશલ્યા હિતકારી. બીજી રાણીનું નામ કેમ ના લખ્યું? કારણ કે કૌશલ્યા સૌથી વધારે ઝૂરતી હતી. એ ભગવાન હવે પ્રગટો, હવે પ્રગટો, હવે પ્રગટો, હવે પ્રગટો, હવે પ્રગટો. જે ઝૂરે એના માટે પ્રગટે. આ મુદ્દો યાદ રાખો. તમે ભગવાન માટે ઝૂર્યા? તમે સત્સંગ માટે ઝૂર્યા? તમે સત્કર્મ માટે ઝૂર્યા? 10 ઘઉં નાના પડશે તમને, ચાલીને જશો જો ઝૂરતા હશો તો. નહીં તો બેઠા બેઠા ચા ને બીડીઓ પીતા હશો. 9 વાગ્યા ટાઈમ છે, થવા દો ને, થવા દો ને. ઘણું સાંભળ્યું છે. તમારા માટે ના પ્રગટે. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. અને એટલા માટે કૌશલ્યા મૂકી. કૌશલ્યા માતા છે અને ભગવાન મા માટે પ્રગટે છે. મા માટે. પેલી દેવકી માટે, યશોદા માટે, અહીંયા કૌશલ્યા માટે. કેટલું તપ કર્યું હોય, કેટલું તપ કર્યું હોય, ત્યારે મા થવાય. અને મા થાય અને રામને જન્મ આપે, એને અમર કરવાની જરૂર હોય. એ અમર થઈ ગઈ. શું ભક્તિ કરી? અરે તને ખબર નથી. 9 મહિના એને જે ભક્તિ કરી છે એનું કોઈ લેખું નથી, એટલી ભક્તિ કરી છે. એટલે કહ્યું ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી. મહતારી એટલે માં. મહતારી એટલે મારે માનો આનંદનો કોઈ પાર નથી. મુનિ મનહારી, અદ્ભુત રૂપ નિહાળી. છોકરું જ્યારે તરત જન્મે ને, આપણે તો જોયું નથી, પણ આ પશુ પક્ષીઓના, કૂતરા બિલાડીના છે, કુરકુરિયા જન્મે, જોવાનું ના ગમે એવા હોય. જોવાનું ના. એના ઉપર એક ખોળ ચડેલી હોય. એ પેલી ગાય ચાટી ચાટી ચાટીને ચોખ્ખી કરે, પછી જોવા જેવું લાગે. ખ્યાલ આવે છે? પરમેશ્વરે રક્ષણ કર્યું છે. અંદર આખું એક કવચ બનાવી દીધું છે. એ કવચ સાથે બહાર નીકળે છે. અને એ પછી પેલી દયાણી હોય, એના હાથે આમ તેમ કરી ચોખ્ખું કરે, નવડાવે ધોવડાવે, આ કરે તે કરે, એવું બધું કરે. પછી જુઓ તો હા 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 હા, કઈ રૂપ રૂપનો કઈ અંબાર છે, કઈ અંબાર છે. એમાંય દયાણીજીને એના બાપને કંઈક મોઢું બરાબર તમારા જેવું જ છે. અને બાપ તો કૂદવા માંડે. હો, બાપ તો કૂદવા માંડે. અને એને એના ઘરે પતિને જઈને કહે કે આ મોઢું તો તમારા દુશ્મન જેવું છે. કહો મારી નાખો, કાપી નાખો, કાપી નાખો, મારી નાખો. કેટલો આનંદ થાય છે, કેટલો બધો આનંદ થાય. અને દશરથના ઘરમાં ચિંતાનું જે મોજું હતું એની જગ્યાએ આનંદ આનંદ આનંદનું મોજું ફરી વળ્યું ચારે તરફ. આનંદ. આનું નામ તો સંસાર છે. ક્યારે આનંદ આવે અને ક્યારે કઈ કહી શકાય. રાજેશ્વર નડેશ્વરી, અમીર ભારતી મહારાજ, સદગુરુ સનાતન નમઃ પાર્વતી પતે હર મહાદેવ. જરા સાંભળો.
આવતીકાલે અને પરમ દિવસે એટલે 26-27 એપ્રિલ 2 દિવસ આ કાર્યક્રમ બંધ રહેવાનો છે. બહુ જરૂરી હોવાથી મારે 2 દિવસ બહાર જવાનું છે. ભગવાને ધાર્યું તો 28 મે પાછા આપણે હતા એના એ કાર્યક્રમ ચલાવશું. હરિઓમ. પેલા બેનો જાય પછી ભાઈઓ જાય.